તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને મોબાઈલ ફોન પરત સોંપતી સુરત રેલવે પોલીસ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાવના હુકમ અન્વયે મિલકત સંબંધીમાં ગુમ તથા ગુનાઓમાં ગયેલ મિલકત સત્વરે શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય છે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર સાહેબ સુરત વિભાગ સુરત નાઓએ મિલકત સંબંધી બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ ઉપરોક્ત માર્ગદર્શન અનુસંધાને સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી HD વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના કામે ફરિયાદી શ્રી મોહમ્મદ સિદ્દીક ઓફ અબ્દુલ અજીઝ જાતે પાનાગર ધંધો વેપાર રહે હથરણ રોડ દાદરી ફળીઓ તરસાડી કોસંબા તાલુકો માંગરોળ સુરતવાળા નાઓની ફરિયાદ દાખલ થતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતકુમાર મોહનભાઈ તથા સાથેના પોલીસ કર્મચારી નાઓ સાથે તારીખ 5/10/2025ના રોજ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત ₹10,500ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરિયાદીને સોંપવા હુકમ થતાં તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ આ કામના ફરિયાદીનાઓને સુપરત કરી તેરા તુझको અર્પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।